રવિન્દ્ર જાડેજાએ પણ તેમનું રિટાયરમેન્ટ જાહેર કરી દીધું। જી હા મિત્રો, રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી રવિન્દ્ર જાડેજાએ પણ આ ઓફિશિયલી T20 ઇન્ટરનેશનલથી તેમણે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું અને આ વસ્તુના વિશે વાત કરતા તેમણે આ પોસ્ટ કરી। આભારથી ભરેલા હૃદય સાથે હું T20 ઇન્ટરનેશનલને વિદાય આપું છું। ગર્વથી દોડી રહેલા અડગ ઘોડાની જેમ મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં આમ કરવાનું ચાલુ રાખીશ। T20 વર્લ્ડ કપ જીતવો એ હતું એક સપનું સાકાર થયું। મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચની યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર। જય હિન્દ, રવિન્દ્રસિંહ જાડેજા। તો હા મિત્રો, હવે ધીરે ધીરે આપણા બધાના તમામ ચાઇલ્ડહુડ ક્રિકેટરો T20 થી રિટાયર થઈ રહ્યા છે અને માત્ર ભારતીય ક્રિકેટરો જ નહીં, અગાઉ ટ્રેન્ટ બોલ્ટ અને ડેવિડ વોર્નર પણ તેમનું રિટાયરમેન્ટ જાહેર કરી દીધું। તો ભાઈ, તે ખરેખર યુગનો અંત છે અને કયા ખેલાડીને તમે સૌથી વધારે યાદ કરશો? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।